પ્રભાતનું પાથેય. પ્રણામ. વિશ્વ કલ્યાણકર શ્રીજીન શાસનને નમન. 24 તીર્થંકર પરમાત્માની ઝાઝરમાન વિરાસતને વંદન. અનંતા અનંત સદગુરુભ્યો નમો નમઃ. ગ્રંથોના વાચન દ્વારા જેમણે ગુરુ ગૌતમને ઘટક ઘટક પીધા અને પછી એ માધુર્ય માત્ર કલમ નહીં, કાળજાથી આલેખીને આપણા સુધી પહોંચાડ્યું તેવા ગુરુવર શ્રી મુક્તિવલ્લભ શ્રીશ્વરજી મહારાજાના ગૌતમ સ્વામી ભગવંત પરના પુસ્તકો તથા ગૌતમ અષ્ટકના માધ્યમે ગુરુ ગૌતમના ભાવાવરણને સ્પર્શવાનો એક નાનકડો પ્રયાસ, એટલે જ પ્રભાતનું પાથે. ભોજન કરાવ્યા બાદ કરવી જોઈએ પહેરામણી, તેથી જ તે સૌને ધરે કૈવલ્ય શ્રી સોહામણી. આશ્ચર્ય છે તે આપ્યું સૌને, જે નહોતું નિજ કને તે ગૌતમ સ્વામી સદા મન વાંછિતો આપો મને. કેવી ઉજળી પ્રભુ શાસનની પરંપરા! સાધર્મિકને ભોજન કરાવી એને યથાયોગ્ય પહેરામણી કરવી, પણ આ પરંપરાનું પૂરેપૂરું વહન જો જેમણે પોતાના જીવનની અંદર કર્યું હોય તો તે ગૌતમ સ્વામી પ્રભુ છે, જે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે ખંધક સુધીના 500 શિષ્યોને ઘાણીમાં પીલાવાનું આકરું મૂલ્ય ચૂકવવું પડ્યું, જે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ગજસુકુમાલ મહામુનિને માથે ખેરના અંગારાની જાલિમ પીડાનું જંગી મૂલ્ય ચૂકવવું પડ્યું, અને જે કેવલ જ્ઞાનની પ્રાપ્તિ માટે મારા પ્રભુ વીરે 12.5 વર્ષનો ઘોર સાધનાનો વણજ ખેડ્યો, તે કેવલ જ્ઞાનની ગૌતમ પ્રભુ જાણે લાણી કરી રહ્યા હતા. માર્કેટિંગ કંપનીઓ ગિફ્ટ યોજના બહાર પાડે, 1/2 ડઝન સાબુ લો, એક વોશિંગ બ્રશ ફ્રીમાં, એક ટૂથપેસ્ટ લો, એક માઉથ બ્રશ ફ્રીમાં. સાચું કહું, ગુરુ ગૌતમે પણ આવી જ યોજના બહાર પાડી હતી. મારા હાથે રજો હરણ લે, તેને કેવલ જ્ઞાન ફ્રીમાં. આશ્ચર્ય જુઓ, લગભગ મૂળ આઇટમની કિંમત કરતા ગિફ્ટ આઇટમની કિંમત ઓછી હોય, ઉતરતી હોય, પણ ગુરુ ગૌતમની ગિફ્ટ આઇટમ કાબિલે દાદ હતી. અને માનસો, આ યોજનાનો લાભ 5, 50, 500 કે 5000 નહીં, પૂરા 50,000 પેલા થરાદના આભુ સંઘવી પોતાના ગામમાં આવનાર દરેક સાધર્મિકને પોતાના જેવા શ્રીમંત બનાવતા, પણ એ આભુ સંઘવીની સાધર્મિક ભક્તિ ગુરુ ગૌતમની સાધર્મિક ભક્તિ આગળ પાણી ભરે. ગુરુ ગૌતમે 50,000 સાધર્મિકોને પોતાના કરતા અધિક શ્રીમંત બનાવ્યા. પેલા વંથલીના સૌચંદ શેઠ અમદાવાદના સોમચંદ શેઠ ઉપર હુંડી લખે. સોમચંદ શેઠના ચોપડામાં સૌચંદ શેઠનું ખાતું નહોતું, પણ તિજોરીમાં નાણું તો હતું, અને એટલે સાધર્મિક ભક્તિ અન્વયે એ હુંડીનો સ્વીકાર થયો. પણ કમાલ કરી ગૌતમ સ્વામીએ, જે કેવલ જ્ઞાનરૂપી નાણું પોતાની તિજોરીમાં નહોતું, અને છતાં 50,000 મુનિવરોની કેવલ જ્ઞાનની હુંડી સ્વીકારી લીધી. દીપ સે દીપ જલે, એ વાત બરાબર છે કે એક પ્રગટેલા દીવામાંથી હજારો દીવડા પ્રગટાવી શકાય, પણ આ તો નહીં પ્રગટેલા દીવડામાંથી 50,000 દીવડા પ્રગટ્યા. ઉમરા પર દીવો મૂક્યો હોય, એનો ઉજાસ આગળ પાછળના બંને કક્ષની અંદર ફેલાય, એને દેહલી દીપક ન્યાય કહેવામાં આવે છે. પણ આગળ પાછળનો ઓરડો પ્રકાશિત હોય, એ પણ ઉમરા પરના દીવોને પ્રગટ્યા વિના શું એને ગૌતમ ન્યાય દીપક ન કહી શકાય? ગૌતમ પ્રભુના ઓવારણા લેવાનું મન થાય. ગૌતમ પ્રભુનું વિશિષ્ટ પુણ્ય, વિશિષ્ટ પ્રભાવ અને વિશિષ્ટ સામર્થ્ય
એમની પાસે જેમણે જેમણે દીક્ષા અંગીકાર કરી તે બધા જ રુજુ પરિણામી અને તદભવ મોક્ષગામી નીકળ્યા. પણ મારા ગૌતમ પ્રભુ હજુ કેવલ જ્ઞાનથી વંચિત હતા. પોતાની પાસે હોય તેમાંથી ઘણું આપનારા ઘણા મળે, પણ પોતાની પાસે ન હોય અને છતાં આપવાની વિશાળ ઉદારતા, કેવલ્યનું દાન ત્રણેય કાળખંડમાં ગૌતમ જેવા ઉદાર કુબેર તમને શોધ્યા નહીં જડે. તે ગૌતમ સ્વામી સદા મનવંચિતો આપો મને.